નમસ્તે દોસ્તો, હું છું પંકજ ધામલિયા. મારે તમને આજે એક મસ્ત વાત કહેવી છે. આજે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જ્યારે સીએમઓથી બહાર નીકળ્યા એટલે ગાડીનું વેઇટિંગ કરતા હતા, એટલે કાંતિભાઈ અમૃતિયા ગોપાલભાઈને જોઈ ગયા એટલે દોડતા દોડતા આવ્યા, હે ગોપાલભાઈ એમ કરીને દોડતા દોડતા આવ્યા. એટલે આવીને હાય હેલ્લો કર્યો અને પછી તમે જે ફોટા જોયા છે એ ફોટા ઘણું બધું કહી જાય છે. કેટલો મતલબમાં ફની ટાઈમ હતો એ. મારો ફોટો પણ સાથે છે, હું પણ હસતો હતો અને સાથે જે પણ ફોટામાં છે બધા લોકો હસતા હતા. તો એવું તો કાંતિભાઈ એવી શું વાત કરી કે બધાને એટલું બધું હસવું આવી ગયું. એટલે કાંતિભાઈ એક સરસ મજાની વાત કરી, એ એને લાગુ પડે છે, એની પોતે ખુદે કરી છે. હું એક જવાબદારી પૂર્વક કહું છું કે એની પોતે વાત કરી છે. કાંતિભાઈ એવું કીધું કે અમારે મોરબીમાં અમારા 500 ગાંડા કાર્યકર્તા છે અને એમાં 501મો હું, કે હું ગાંડો છું. આ કાંતિભાઈના શબ્દો હતા. અમારી વાતને કદાચ કાંતિભાઈ પાસે વિડીયો પહોંચે તો કાંતિભાઈ આ ખોટો નહીં કહી શકે, કારણ કે કાંતિભાઈ ખુદ એવું બોલે છે. ત્યાં તો કેટલા બધા લોકો હતા, બધા હસતા હતા. ફોટા ફ્રેમમાં 4-5 જણા જ આવ્યા છે, પણ આગળ પાછળ કેટલા બધા બીજા લોકો હતા. એ બધાએ સાંભળ્યું કે હું તો ગાંડો છું. એટલે આ એટલી ફની મુમેન્ટ છે. હવે આવા બે જવાબદારી ભર્યા નિવેદનો જો એક ધારાસભ્ય આપતો હોય એ તે સીએમઓની બહાર નીકળતા, તો આપણે વિચારવાની જરૂર છે કે આપણે કેવા લોકોને મત આપીએ છીએ. એક ગાંડા વ્યક્તિને આપણે વોટ આપીએ છીએ. વિચારજો. આવીને મજા. જય હિન્દ, જય ભારત.